તો જય દ્વારકાધીશ બધાને. તો અત્યારનો વ્લોગ સીધો આપણે ચાલુ ક્યાંથી કર્યો ખબર? આપણા નવા મકાનેથી. તમને બધાને એમ લાગતું છે ને કે કાલના વ્લોગમાં મીન્સ પહેલાંના વ્લોગમાં છે ને એ સુરત આંટા મારતો ને સીધો અત્યારે અહીંયા કેમ આવી ગયો? એટલે જીજે 5થી છે ને જીજે 14ની અંદર આપણે એન્ટર થઈ ગયા છીએ. જોકે એન્ટર તો ક્યારના થઈ ગયા, તો વ્લોગ અત્યારે ચાલુ કર્યો. અને અત્યારે હું અહીંયા નવા મકાન આવી ગયો, મેં જોયું ને મને એમ થયું કે ઓહો કામ તો જાજુ થઈ ગયું છે. તમને બધાને હું બતાવી દઉં. જુઓ પેલા તો જો અહીંયા બધું થઈ ગયું છે કમ્પ્લીટ, અને અહીંયા થઈ ગયું છે પ્લાસ્ટર. હા જો પ્લાસ્ટર થઈ ગયું એટલે તમને બાકી આમ બતાવી દઉં એવું. આમ જો મસ્ત રીતે થઈ ગયું છે. હા જો તું આયલા કરે ને ત્યાં તો છે ને વરસાદ તો હવે અણી કાઢી નાખી તો હાવ એટલે હાવ. અને આ જ આ ઉપર ચડીને જોકે તડકો છે એટલે છે ને બ્લેક આવશે, કાંઈ વાંધો નહીં, તમને થોડીક વાર રહીને બતાવી દઈ. તો આ જો છે ને અહીં જો ચણતર થઈ ગયું છે, અને બહાર જેવું છે ને બહાર છે ને આપણે ગેટની બહાર એની જેવું જ અંદર કોપી ટુ કોપી કરવાનું છે. એટલે હજી તો આમ ઘણું કામ બાકી છે. હજી અહીંયા પ્લાસ્ટર થાય, અને આ જો કે પ્લાસ્ટર જ થાય છે અત્યારે, પછી ડિઝાઇન પાડવાની છે. એટલા માટે તમે છે ને બ્લોગમાં બના રહેજો. તેને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો, એટલે છે ને તમને બધાને ખબર પડ્યા કરે કે હવે ન્યૂ અપડેટ થયા કરે. અને હવે આપણે ક્યાં જઈ કોમેન્ટમાં કહી દો. દૂધ ને મજા જેવી કોઈ મજા નહીં પેલા. હા દૂધ ને રોટલા ને અથાણું મજા આવે. ત્યાં સુરત મજા આવે? કાંઈ સુરત કરતા અહીંયા મજા. સુરત જ મોજ છે, અહીંયા મોજ છે આમ. અરે અહીંયા મોજ હોય. સુરત શું છે? સુરત બધા દૂધ આવે બધા બનાવટી. એમ સુરત દૂધ ખાવા જતા લે ત્યાં દૂધ તો હોય ને વાત કરે. તો અત્યારે પપ્પા અને બાપુજી અહીંયા બેઠા છે, તો આપણે એને પૂછી લઈએ કે આપણે એન્જિનિયર કોણ છે. તમને બધાને ખબર પડી જાય ને એટલા માટે તો આપણે બાપુજીને પૂછી લઈએ. તો એન્જિનિયર કોણ છે આપણે? આપણા એન્જિનિયર છે સુરતના કુંભાણી. હા એ કુંભાણી આપણને બધું આ આપ્યું છે પ્લાન. એ પ્લાન મુજબ બધું કામ એ કે થવું જોઈએ, અને રોજનું આપણે એને બધું ડેટા મોકલીએ છીએ કે આ રીતનું બનાવીને અત્યારે આ ગેટ બનાવ્યો છે, એનું હમણાં આગળ મોકલ્યું છે. જો આવડો તમને એલિવેશન બતાવ્યું ને એવડું. આ જો આ એલિવેશન આખું છે, એનું બધું મોકલ્યું છે. હવે એનો જવાબ આવશે કે આમાં કાંઈ સુધારો વધારો કરવો છે, તો એ પ્રમાણે અમે સુધારો વધારો કરીએ, અને પછી એ પ્રમાણે અમે આગળ આવીએ છીએ, અને આગળનું જે કહે એ પ્રમાણે એલિવેશન બનાવીશું અમે. હા, અને તમને કેવું લાગે એલિવેશન એ પ્રમાણે અમને જરા કોમેન્ટ કરજો. હવે જો પ્લાસ્ટર થઈ ગયું છે ચાલુ. આ બાકી જો આવડિયા દિવાલ છે ને થઈ ગઈ છે કમ્પ્લીટ. જો અત્યારે જો ચૂનો લાગવાનું કામ થઈ ગયું છે ચાલુ. હવે આમાં પડશે છે ને ઈટું. આપણે જો અહીંયા પડી છે ને એવી ત્યાં પડશે. તો મિત્રો અત્યારે વાગી જશે 5 જેવું થયું છે. આ 300 ઈટું છે. હા, તો અત્યારે વાગ્યા છે 5, અને તમને બધાને છે ને ડિઝાઇન ફાઇનલ થઈ ગઈ છે. આમ જો 1 hour later. અત્યારે પ્લોટે આવી ગયા. અત્યારે લગી આપણે ઘરે હતા, અને થોડુંક બહાર કામ હતું તો એટલા માટે બહાર ગયા હતા. એવું બધું છે, તો મેં કીધું તમને બધાને બતાવી દઉં. અહીંયા આવીને હું જો કે હું તે હમણાં જસ્ટ આવ્યો છું, તો લાગે છે એવું મસ્ત. કેમ હવે જો સેમ્પલ આવું છે ને એવું બાર સાઈડ થાય, બહારની સાઈડ. એટલે અંદર કર્યું છે અને બહાર કર્યું છે, મસ્ત લાગે ને એના માટે. અત્યારે છે ને હવે આપણે સ્લેબ ઉપર જઈએ, કેમ કે આમ કંઈક વરસાદ આવે એવું લાગે છે. હવે લાગે છે એવું. તો હવે જોઈએ આપણે, જો કે આવવો ન જોઈએ, કેમ કે કામ ચાલે છે, પાછું કામ થઈ જશે બંધ, એટલા માટે. આમ જો એવું બધું છે ને. તમારા ગામમાં વરસાદ છે કે નહીં કોમેન્ટમાં કહેજો. ખબર કે રીલ આવે ખબર હશે ને તો કોમેન્ટમાં કહી દેજો. જો કે તમે આમ ફેસ ટુ ફેસ વાત કરતો હોય ને એવું મને લાગે છે. એવું લાગે છે નહીં, કરું છું એમ. મિત્રો આપણે જેનું કહેતા હતા ને બસ એની જ વાટ હતી, અને એ આવ્યો હતી ગયો. વરસાદ આવી ગયો છે. આમ જો આ તમને દેખાય, આ જો ઓલી સાઈડથી બધું આવે છે, એટલે વરસાદ આવી જાય એટલે આપણે એના માટે નીચે ચલા જઈએ, નીચે વયા જઈએ, કેમ કે વરસાદના પલ્લી જાઉં ને પછી મજા ન આવે. તો કાંઈ વાંધો નહીં, થોડીક વાર તો અહીંયા રહીએ. લેન્સમાં પણ આવી ગયો છે છાંટો મસ્તીનો. આપણે અત્યારે ધીરે ધીરે કરતાં નીચે વયા જઈએ, કેમ કે બારિશ વરસાદ છે ને થોડો ફૂલ થાય છે. અને અહીં પ્લાસ્ટર જો તમે કર્યું ખાલી મસ્ત રીતે કર્યું કે નહીં? કોમેન્ટ નહીં કરતા તમે. બહુ કોમેન્ટનું આજ કહી દીધું, બહુ કોમેન્ટનું કહી દીધું. कुछ गड़बड़ हो रहा है, कुछ गड़बड़ हो रहा है, देख सकते हो आप लोग. જે થાય ઓય ધીરે ધીરે બોલવાનું સમજા. તો હાલો આપણે નીચે જઈએ. શોર્ટકટ મારી હો, શોર્ટકટ મારા ભાઈ, શોર્ટકટ મારી સીધી. હા જો કેમેરામાં જોવા જાવ હોય ને ફોનમાં તો ગોથું ખાઈ જાય ફાઇનલ.
મિત્રો અત્યારે છે ને સિમેન્ટ આવી ગઈ છે આ જો એટલે ફૂલ આખી ગાડી પેક થઈને સિમેન્ટ આવી ગઈ છે તો હવે આપણે એને અંદર નાખવાની છે ને એટલા માટે ડિસિઝન લઈએ છીએ કેમ કે પાલક બાંધ્યો છે ને એટલા માટે થોડુંક આમ સિમેન્ટ નાખવામાં અંદર થોડુંક કેવર આવે ટ્રેક્ટર આવી ન શકે ને એટલા માટે તો હવે આપણે જોઈએ ટ્રેક્ટર આવી શકે છે એટલે નહીં આ જો લાગતું નથી નહીં આવે હોય કે ખાલી અંદાજો લગાડી દો ન આવે એટલે ન જ આવે યાર ઓ ડ્રીપ ન આવે અડી જવાનું છે આગળ જોજો અડી ગયો લાગતો નતો આવી જાય પણ એ છે ને ટેકો હલાવે છે આમ જો એટલે આવે છો બાકી મેં કીધું સાચું જ હતું આવી ન એકાદ અંદર આવતો છે ને ટેકો લીધો એટલે આવ્યું આમ જો એટલે એવું છે ટેક્ટર બાકી આગળ તમે બધા એમ જો કોન્ફિડન્સ કીધો તો કોન્ફિડન્સ સાથે કીધું ને એવું નહીં એટલે ચાલો હવે ફાઇનલ હવે ટ્રેક્ટર આવી જવાનું હવે આવી જાય ટ્રેક્ટર હમણાં બહાર અંદર નાખતા હતા ને ત્યાં તો ઓડિયન્સ જોવો તમે ઓડિયન્સ બેઠા આમ જો એટલે એનું ટ્રેક્ટર હોતા હરવાર રાખે આમ જો આમ સાથે જ રાખે કેમ બાકી મજા આવે ને આ મૂવી કેમ હતું હમણાં આ જો તો આપણે પપ્પાને પૂછી લઈ તમે સિમેન્ટ લઈને આવ્યા તો તમને વરસાદ નેડો તો આપણે ત્યાં આવી ગયો તો સાટા હતા આપણે છે ને એટલી એવી સિમેન્ટ સાટા હતા એટલે થોડી લેવા ગાડી નકર આવવાની હતી પછી કે થોડીક આપણે બે દી પૂરતી લઈએ ગાડી આખી 300 થેલીની આવે એમ છે હા જો એટલી ખાલી માંડ આવી વરસાદ બહુ હતો ભાઈ વરસાદ હતો એટલા માટે થોડુંક થઈ ગયું છે બાકી તો સિમેન્ટ આપણે ગાડી બોલાવી લેત કામ છે ને આપણે જો મસ્ત થઈ ગયું છે એક નંબર અને હજી મથે છે હો આ જો અહીંયા લાગશે વાર પણ આવશે મજા હા એમ લાગશે વાર પણ આવશે મજા આમ જો બ્લુ હોર્સ છે ને અહીંયા જો તમને ઓલા નાના છોકરા તમને બતાવ્યા હતા ને હમણાં એનું બ્લુ હોર્સ સમજો પાછું બ્લુ કલર નું જ લીધું ધી નેક્સ્ટ ડે મિત્રો થઈ ગયો છે બીજો દિવસ અને પાછળ છે ને આ બધાને ઇગ્નોર મારજો બોયલા કરે છે અને બીજા દિવસના બધાને જય દ્વારકાધીશ અને લંચમાં છાંટો આવી ગયો છે વરસાદનો અને વરસાદ આવે છે ફૂલ ને ધીરે ધીરે આવે છે સમજો વરસાદ જોવો તો અને અહીંયા છે ને કરણ આવ્યો છે હા જો આને હક જ નથી ક્યાંય હક જ નથી ન્યા અડવું છે ને ન્યા અડવું છે પાણી ભરાય છે મજા આવે ને એટલે કઈ વાંધો નહીં હાલો મિત્રો હવે આપણે નીચે જઈએ થોડુંક ઘરે કામ છે એવું બધું છે અને એટલા માટે કરણ આવ્યો છે આંટો મારવા ખાલી એમ આવ્યો છે તો હવે વરસાદ છે ને આવે છે એટલા માટે હવે આપણે પલ્લી ગયા થોડા ઘણા પહેલા છે તો આપણે જઈએ અને આજનું કામ છે ને બંધ છે આ જો કેમ કે વરસાદના લીધે કામ ન થાય ને અને આજના વ્લોગમાં મને કેમ એવું લાગે છે જ્યાં લગી કે નકરું મકાન જ દેખાણું છે મકાનની બહાર ગયો નથી પગી બહાર બધે જઈ આવ્યો છું તો મકાન તમને બતાવું છું બહાર જાવ ને એટલે મને વ્લોગ ઉતારવાનું થોડું ભૂલાઈ જાય સમજી ગયા અહીંયા આવું પછી યાદ આવે કાંઈ વાંધો નહીં હાલો આપણે પાઇપ બાય ફરકી મૂકી દઈએ છીએ અને કરણ જો હવે આને હવે ઘરે લઈ જઈએ કેમ કે નકર અહીંયા પલ્લી જાય તો મિત્રો અત્યારે આપણે ટોપ મોડલને લઈ લીધું છે અને ટોપ મોડલ છે ને ઝેડ બ્લેક થઈ ગયું છે રાત જેવું જ લાગશે આમ એટલે ફેસલેટ છે ને ચાલુ કરવી પડે એવું બધું છે આમ જો તો હું હાલે કરણ ભાઈ મજા છે મજા હા તો રેડી બાકી એવું બધું હાલે છે અને અમે અત્યારે જઈએ છીએ ગાડી ધોળી શીશે કાળે એમાં ઝેડ બ્લેક હો મજા જ આવ્યા કરે વરસાદ આવે છે અને મજા આવે છે જવાની હા ને અમે વીજપડી શું કામ જઈએ છીએ તમને બધાને ખબર 4 જણા જઈએ છીએ અને ત્યાં અમે શું લેવા જઈએ ખબર ખાલી કેટલા રૂપિયાની વસ્તુ છે 30 રૂપિયાની વસ્તુ છે અને અમે 4 વ્હીલર લેવા જઈએ મિત્રો અત્યારે છે ને વરસાદ ઉપર આવે છે એટલે વરસાદ એટલો બધો નથી આવતો એને છે ને ગાડી ઉભા રાખી છે અને અમને છે ને ગાડીની અંદર પેક કરીને વયો જો ગાડીનો લોક બોક થી જો કે આપણે અંદરથી ખોલી શકીએ પણ આ કરણ કહે છે કે મને પેક કરી દીધો મેં એને કીધું કે લોક ખુલી જાય એલા ખબર પડે હો તો હાલો આપણે અહીંયા ઊભા છીએ થોડી ઘણી વસ્તુ લેવા નથી ઓલી 30 રૂપિયા વાળી વસ્તુ હતી ને ખાવાની લેવા ગયો છે તો હવે આપણે અહીંયા ઊભા અને પછી હમણાં જઈએ અને વરસાદનો ટપ 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 અવાજ આવતો હોય છે તમને વરસાદનો નથી એ છે ને ઝાડવા ઉપર પાન હોય ને એનું છે અત્યારે વાત કરવા કેટલા વાગે બગાડશે મિત્રો અત્યારે આપણે નીચે ઉતર્યા ને આવડો તમને આમ થોડુંક ટોપ મોડલમાં મોડિફિકેશન કરવું હોય ને એનું તમને બતાવી દઉં તો તમને આ નામ કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો આમ જો તમને બધાને હમણાં બતાવી દઉં કોમેન્ટમાં કહી દેજો કેવું લાગ્યું છે આપણે મોડિફાઈડ કર્યું છે હા જો
તો મિત્રો અત્યારે આપણે જવાનું છે વીજપડી, થોડું ઘણું સામાન ને બધું આમ મૂકવાનું છે એટલા માટે જવાનું છે. એટલે આપણે બ્લુઅર્સને લઈને જવાનું છે. એટલે કરણ છે ને એ પંખે બેઠો ને આગળ પાણી ઉડાડ્યું હોય ને મજા આવી જાય હો. બાકી આને પાણી તો ઉડાડા જેવું છે. આમ જો આપણે છે ને અહીંયા બેહવા નથી, આપણી માટે સ્પેશિયલ આમ જો બેસવા હાટું રાખ્યું છે એવું બધું છે. તો હવે છે ને આ જો આગળ બેઠો છે ને એટલે આપણે એક મને નો પાણી ઉડાડો અહીંયા ખડખડા અવાજ જ આવે છે. મિત્રો અત્યારે બધો સામાન બામાન બધું આમ ઉતરી ગયું છે અને હવે જવાનું છે થોડુંક આમ અંદર વીજપડીની અંદર. અને આગળ અમે રસ્તો જવો ગારો છે ગારો કેમ જો સાઈડ માંથી જવું પડે. અને આ જો આ અંદર નીચે શું કરે છે કઈ ખબર બે છે બે. તો કાંઈ વાંધો ના, હાલો આપણે બ્લુઅર્સમાં હવે જલ્દીથી બેસી જાય, બ્લુઅર્સમાંથી બેસી જાય અને જોવા જો તો શું કરે છે એ. પેલા આવ્યો એક અહીંયા બે પાછળ. તો મિત્રો અત્યારે ઘરે આવી ગયા તો મેં કીધું આ સાથે આજનો વ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખીએ. તો કેમ કે વ્લોગ છે ને બહુ જાજો લાંબો થઈ ગયો છે એવું મને લાગે છે. તો કાંઈ વાંધો નહીં, મળીએ બીજા વ્લોગમાં. રામ રામ ડાયરાને.